વધાવીને કહે છે, હે રાજા, તારા 4 દીકરામાંથી મને રામજીને આપ અને રામજીની સાથે કોઈ એક દીકરાને આપ. ત્યારે દશરથ મહારાજ કહે છે કે બાપજી, આપ સંભાળીને વાત કરો. અનુજ સમેત દેહ રઘુનાથા નિશિચર બદને હો બસનાથા. આ સનાથા એટલે કૃપા પાત્ર. અત્યાર સુધી મહારાજ હું અનાથ છું. સનાથની વાત આવે ને એટલે માં કુંતા યાદ આવે. કુંતા માએ પણ દ્વારકાધીશ પાસે એ જ માંગ્યું, પ્રભુ અત્યાર સુધી બધા મને અનાથ કહેતા, પણ જેની પાસે દ્વારિકાનાથ હોય, જગન્નાથ હોય, ગોવર્ધનનાથ હોય, એ કેમ અનાથ હોઈ શકે? એ જ વાત વિશ્વામિત્ર મહારાજ કહે છે, મહારાજ અત્યાર સુધી હું અનાથ છું અને અનાથના એકેય કાર્ય સફળ થતા નથી. રામને મને આપો અને સાથે કોઈ પણ એક ભાઈને આપો. એટલે જેવી રામજીને લઈ જવાની વાત આવી ને એટલે લક્ષ્મણજી આવીને સીધા એની બાજુમાં ઉભા રહી ગયા. કેમ તો કે જ્યાં રામ ત્યાં લક્ષ્મણ. અરે વાલા, લક્ષ્મણજી તો ત્યાં સુધી કહે છે કે હું નથી જાણતો મારા માતા પિતાને, કે હું નથી જાણતો કોઈને. મારું કોઈ હોય તો એ છે કેવલ ને કેવલ રામ. વાલા, જ્યાં આપવાની વાત છે ને એનું જ નામ છે રામાયણ, અને જ્યાં લેવાની વાત છે ને એનું નામ છે મહાભારત. સુચ્યગ્રે નૈવ દાસ્યામી વિના યુદ્ધેન કેશવ. દુર્યોધન કહે છે કે 100ની અણી જેટલી જમીન પણ યુદ્ધ વિના હું આપું નહીં. અને બીજી તરફ આપ જુઓ, ગુરવર્થે ત્યક્ત રાજ્યો વ્યચરદનુવનમ. જે રાજ્યની કામના ઇન્દ્ર પણ કરે એવી અવધની રાજગાદી છોડી દીધી છે રામજીએ. અને એ જ અવધની રાજગાદી રામજી કહે છે કે મારા ભાઈ ભરતને પ્રાપ્ત થાય. અને એ ભરત મહારાજને જ્યારે ગાદી પ્રાપ્ત થઈ તો એમણે શું કર્યું? કહે છે કે અમારા ભાઈ મોટા ભાઈની છે. અરે વશિષ્ઠ બાપજીએ ભરતજીને કહ્યું કે ભરત, 14 વર્ષ સુધી તું રાજગાદી ભોગવી લે ને. સાંભળજો વાલા, 14 વર્ષ સુધી તો તું અવધની રાજગાદી ભોગવી લે, રામજી આવે ત્યારે એમને સોંપી દેજો. એટલે ભરતભાઈ કહે છે કે ગુરુદેવ, રામ ભગવાન છે, પરમાત્મા છે, મારા ઈષ્ટ છે, અને ભગવાનને અમનિયા ભોગ લગાવાય. ભગવાન માટે રસોઈ બનતી હોય ને વાલા, ત્યારે એ રસોઈમાં તમને ચાખવાનું પણ મન ન થવું જોઈએ. આને કહેવાય અમનિયા. વૈષ્ણવોને ખબર પડે આ અમનિયા એટલે શું. ચાખવાનું મન પણ ન થાય એને કહેવાય અમનિયા. એટલે ભરત કહે છે કે ગુરુદેવ, જો હું 14 વર્ષ સુધી આ અવધનું રાજ કરું તો આ અવધની ગાદી કેમ અમનિયા કહેવાય? પેલા હું એને ભોગવી લઉં અને પછી રામને દઉં તો આ તુચ્છ થઈ ગઈ. જે ગાદી ઉપર કોઈ ન બેઠું હોય અને એ ગાદી ઉપર મારા રામ બેસે ને, એવી અવધ મારે દેવી છે રામને. એટલા માટે અવધનો સામાન લઈ, રાજગાદીનો સામાન લઈ અને ભરતજી ચિત્રકૂટ જાય છે. એક છે મહાભારત, જ્યાં કે છે કે 100ની અણી જેટલી જમીન ન દઉં, અને બીજી તરફ છે રામાયણ. જુઓ, રામજીએ અરે અવધની રાજગાદીને ફૂટબોલ બનાવી દીધી. ફૂટબોલ. રામજીએ લાત મારી અવધની ગાદીને. સામે તરફ ભરત પાસે જાય છે, ભરતજીએ પણ લાત મારી કે મારે પણ ન જોઈ. કેમ તો કે ભાઈનો પ્રેમ મહત્વનો છે, સત્તા કે સંપત્તિ નહીં. સંબંધ મહત્વનો છે, સત્તા કે સંપત્તિ નહીં. વાલા યાદ રાખજો, જીવનમાં સંબંધ મહત્વના છે. જે દ્વારિકાના નાથ દ્વારિકાધીશ પોતાના મિત્ર સુદામા આવતા હતા ને, ત્યારે પોતાના મહેલ, એ પોતાનો હિંડોળા ખાટ એનો ત્યાગ કર્યો. સુદામા માટે દોયડા છે. સંબંધ મહત્વનો છે.
ક્યાં ગરીબાઈની પરાકાષ્ઠા અને એક તરફ અમીરાઈની પરાકાષ્ઠા. સોનાની નગરી દ્વારિકા, એક એક દરવાજા રત્નોથી મણિઓથી જડેલા. એ દ્વારિકા નાથે સુદામાને પોતાના હિંડોળે બેસાડ્યા છે. પોતાને હાથે એને ચરણ સેવા કરીશ. આ છે સંબંધ મહત્વનો. ભગવાન મને તમને કહે છે સંબંધ મહત્વનો છે. ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોવો જોઈએ, મા બાપ સાથે પ્રેમ કેવો હોવો જોઈએ, પતિ પત્નીનો સંબંધ કેવો હોવો જોઈએ, આ બતાવવા માટે તો રામાયણ છે. ક્યારેક ખોલજો રામાયણને, વાંચજો. ઇન્દ્ર પણ જેની કામના કરે એવી રાજગાદી કોઈ સામાન્ય નહોતી. હા, અવધ અયોધ્યા એ રાજધાની હતી. વિશ્વામિત્ર બાપજી કહે છે કે મહારાજ મને સનાથ કરો, હું અનાથ છું, મને રઘુનાથજી રામજી આપો. એટલે દશરથ મહારાજ કહે છે કે આ ચોથી અવસ્થાની અંદર મને દીકરા પ્રાપ્ત થયા, તમે વિચારીને માગો ભૂદેવ, શું માગો છો એ તો જુઓ. રામ એ 2 અક્ષર છે, હવે 2 અક્ષરની ઘણી બધી વસ્તુ ગણાવે છે દશરથ મહારાજ કે બધું લઈ લો. દેહ પ્રાણ તે પ્રિય કछु નાહી. મહારાજ ધેનું જોઈ, 2 અક્ષર. ધેનું એટલે ગાય. કોષ, ઘરેણાથી ભરેલો ખજાનો જોઈ, એ લઈ જાઓ. જે જોઈ તે માગી લો મહારાજ. માગહુ ભૂમિ, જમીન જોઈ એટલી માગી લો, ધેનું માગી લો, ધન માગી લો, કોષ માગી લો, એ બધું હું તમને પ્રેમથી આપીશ. અને છેલ્લે કહે છે કે પ્રાણ, આ પ્રાણ પણ 2 જ અક્ષર છે. તમે મારા પ્રાણ માગશો તત્ક્ષણ હું મારા પ્રાણ તમને આપી દઈશ, ન્યોછાવર કરી દઈશ. મહારાજ રામને ન માગો. મહાપુરુષો કહે છે કે એક છે સંન્યાસી જે રામને જ ચાહે છે. રામ વિના ધેનું ભૂમિ કોષ કાંઈ નહીં, મારે રામ જ જોઈ. અને એક છે ગૃહસ્થ જે બધું આપવા તૈયાર છે પણ રામને આપવા તૈયાર નથી. આપણે ભગવાનને પેલા આપી દઈએ. હા, જો એ જગ્યાએ આપણે હોય ને તો કે તમે ભગવાનને લેતા જાઓ, એની સેવા નથી થતી. પણ પૈસા માંગતા નહીં, ભગવાન જોઈ લઈ જાઓ. દશરથ મહારાજ કહે છે કે રામ નહીં, પ્રાણ લઈ જાઓ. દેહ પ્રાણ તે પ્રિય કछु નાહી, સો મુનિ દેવ નિમિષય સમાહી. મહારાજ એક નિમિષમાં મારા પ્રાણ, મારી પાસે કટાર છે હાથમાં, એક જ ક્ષણની અંદર હું મારા પ્રાણ કાઢીને આપી દઉં. વશિષ્ઠ બાપજીએ હાથ પકડીને રોક્યા છે. કીધું છે કે રાજા દશરથ વિચારો, જે યજ્ઞથી તમને 4 દીકરા પ્રાપ્ત થયા, એ યજ્ઞની રક્ષા માટે તમે 2 દીકરા નહીં આપો? આ તમને 4 દીકરા ક્યાંથી પ્રાપ્ત થયા? યજ્ઞનો પ્રસાદ છે. યજ્ઞની રક્ષા માટે 2 દીકરા આપી દો ને. વશિષ્ઠ બાપજીના કહેવાથી દશરથ મહારાજ રાજી થયા છે. રામજી શું કામ વન માગે છે? આ પહેલી વખત નાનપણથી વનમાં જાય છે. શું કામ? તો કે આદત પડે ને, ટેવ પડે એટલા માટે. વનમાં જવાનો અનુભવ મળે એટલા માટે. કહે છે કે રામજી સાવ નાના હતા અને એક વખત રમતા રમતા અવધની ગલીઓમાંથી થઈ અને વનમાં જતા રહે છે. કઈ મૈયા એમની પાછળ દોડે છે, કઈ રોકે છે, પણ રામ રોકાતા નથી. છેક દૂર સુધી ચાલ્યા જાય અને ત્યાં જઈ ભગવાન રામ ઉભા રહે અને કઈ મૈયાને કહે છે કે માં, હું તને એક વાત કહું. કઈ મૈયા વિચારે કે આ નાનું એવું બાળક અને બોલે જ, હજી તો રામજીના નામકરણ સંસ્કાર પણ નહોતા થયા. હજી તો રામજી 4 પગે ચાલતા, આવડી ઉંમર. એક સમય હતો કે વર્ષ 1.25 વર્ષના થાય ને ત્યારે નામકરણ સંસ્કાર થતા. હુલામણા નામથી તો પેલા બોલાવતા જ હોય, પણ નામકરણ સંસ્કાર એક વિધિ છે જે 1.25 વર્ષે થતો. રામજી જંગલમાં જાય, પાછળ કઈ મૈયા અને કહે છે કે માં, મને ખબર છે
કે 2 વરદાન તારા ઉધાર પડ્યા છે મારા પિતાશ્રી દશરથ રાજા પાસે. કૈકેયી મૈયા વિચારે કે આ રામને આ કેમ ખબર? ત્યારે કૈકેયી મૈયા કહે છે કે હા રામ, એ વચન તો છે, પણ કહે ને દીકરા શું કહેવા માંગે છે? રામજી કહે છે કે માં, આ અવધની અંદર જો આર્ય નારી કોઈ હોય ને તો એ તું જ. મને ખબર છે માં કૈકેયી તું સામાન્ય નથી, તારામાં એ શક્તિ છે. આ કૈકેયી મહારાણીના લગ્ન દશરથ રાજા સાથે કેમ થયા એની કથાઓ છે. કે છે કે કૈકેયી દેશના એ રાજા દશરથ મહારાજના મિત્ર છે. હવે એમના નગરમાં રાજાઓ એકબીજાના નગરમાં જતા હોય, જાય છે, અને કૈકેયી મહારાણી એક તલવાર લઈ એક નાળિયેરીના વૃક્ષ ઉપર ચડે છે, અને દશરથ મહારાજા જોવે છે દૂર ઉભા ઉભા. બહુ નાની ઉંમર છે દશરથ મહારાજ કરતા, અને એવી તલવાર ફેરવી કે પોતે નીચે ઉતરે છે અને તલવાર ફેરવતા ફેરવતા આવે છે. દશરથ મહારાજ હસે છે કે આ શું કરે છે? અને જેવા નીચે ઉતરી અને ખાલી એ નાળિયેરના વૃક્ષને હાથ અડાડ્યો ને, આમ આંગળી અડાડીને ત્યાં નાના નાના ટુકડા થઈ ગયા. એવી તલવાર ફેરવી. આર્ય નારી છે. દશરથ મહારાજે ત્યારે એમની સાથે લગ્ન કર્યા, અને પછી દેવાસુર સંગ્રામમાં દશરથ મહારાજ યુદ્ધ કરવા જાય છે, અને યુદ્ધમાં સાથે લેતા જાય છે કૈકેયી મહારાણી. યુદ્ધની અંદર એવા તે બાણ ચલાવે છે દશરથ મહારાજ, અને કહે છે કે એનો રથ હતો, એ રથના પૈડાની ધરી નીકળી જાય છે, અને ત્યાં કૈકેયી મહારાણી પોતાની આંગળી રાખે છે. વાલા, શરીરની અંદર સૌથી બલહીન કઈ હોય ને તો એ આંગળીઓ છે. કોમળ છે, એનામાં બહુ બલ ન હોય, અને એમાં સ્ત્રી નારી એ કઈ બહુ લડી ન શકે, પણ આ આર્ય નારી છે. દશરથ મહારાજે ત્યારે એમને કહ્યું કે હું તમને વરદાન આપીશ, માગો, પણ બાકી રાખ્યા છે. રામ કહે છે કે માં, તમારા સિવાય આ અવધની અંદર મને કોઈ શક્તિશાળી દેખાતું નથી. મારી માં કૌશલ્યા નહીં કરી શકે, સુમિત્રા મૈયા નહીં કરી શકે. હું તમને જે કહેવા માંગુ છું, તમારી પાસે જે કરાવવા માંગુ છું, એ તમારા સિવાય બીજું કોઈ નહીં કરી શકે. કૈકેયી મૈયાની મારે તમને 2 કથા, એક આ અને એક બીજી સાંભળજો. રામ શું કામ વનવાસ ગ્રહણ કરે છે 14 વર્ષ સુધી, એની આ કથા છે. રામે જાણી જોઈને વનવાસ લીધો છે, એમને એમ નહીં. આ પ્લાનિંગ હતું નાનપણથી. કૈકેયી મૈયાને કહે છે કે માં, મને તમારે વનવાસ દેવાનો છે. ત્યાં માના એ આંખમાંથી આંસુ નીકળે છે. કૈકેયી માં કહે છે કે રામ, હું કેમ તમને વનવાસ આપું? માં, તમારે કરવું જોશે. કેમ? તો કે આપ જુઓ તો ખરા, રાવણની એ દશાનની વૃત્તિ અવધના સીમાડા સુધી પહોંચી ગઈ છે. રાવણને કોઈ રોકશે નહીં ને તો આખા વિશ્વને એ દશાનની વૃત્તિ ભરડો લઈ જશે, ખાઈ જશે. રાવણનો વ્યાપ એટલો વધશે કે એને કોઈ મારી નહીં શકે, રોકી નહીં શકે. એક છે દશાનની વૃત્તિ અને એક છે દાસરથી વૃત્તિ. દાસરથી એટલે રામની વૃત્તિ, અને દશાનની વૃત્તિ એટલે રાવણની વૃત્તિ. 10 આનંદ માને 10 ઇન્દ્રિયોને ભોગ માટે મુખ બનાવે, એ છે દશાનન. દશાનન મરી નથી ગયો, આજે પણ જીવતો છે. જે દરેક ઇન્દ્રિયોને ભોગ માટે આનંદ બનાવે, એ છે દશાનન. અને પોતાની દરેક ઇન્દ્રિયોની લગામ પોતાના હાથમાં રાખે, કે આંખ જ્યાં ત્યાં જાય નહીં, કાન મારા જ્યાં ત્યાં જાય નહીં, મારા હાથ જેવી તેવી વસ્તુનો સ્પર્શ ન કરે, મારી જીભ જેવી તેવી વસ્તુને ચાખે નહીં, મારા ચરણ જ્યાં ત્યાં જાય નહીં, એવી લગામ હાથમાં રાખે. આ છે દાસરથી વૃત્તિ. દરેક ઇન્દ્રિયોને રથ બનાવવો, એનું નામ છે દાસરથી વૃત્તિ. અને ભોગ માટે આનંદ મુખ બનાવવું, એ છે દશાનની વૃત્તિ. તો કે છે કે માં, તમારે માગવાનું છે કે મને વનવાસ મળે, આ વરદાન. કૈકેયી મૈયા કહે છે કે હું નહીં કરી શકું દીકરા. કેમ માગી શકું? અને એ જ કૈકેયી મૈયા જેમ જેમ રામ મોટા થતા ને
કઈ મૈયાને યાદ આવતું કે ક્યારે આનો એ રાજ્યાભિષેકનો સમય આવે, ક્યારે આવશે. રોજ એને યાદ આવતું, હું કેમ માગી શકીશ. એટલા માટે માં કહીએ રામને વનવાસ દીધો છે, રામજીના કહેવાથી, એમને એમ નહીં. અને એ જ કઈ મૈયા કે છે કે એક સમયે હનુમાનજી મહારાજ જ્યારે પર્વત લઈને જતા હતા, એ સંજીવની લઈને, અને ભરતજીએ બાણ માર્યું ને ત્યાં પડ્યા અયોધ્યામાં. અને પછી પૂછે છે, બધા અવધવાસીઓ ભેગા થઈ ગયા છે, હનુમાનજીને પૂછે છે કે શું ચાલે છે ત્યાં યુદ્ધની અંદર. ત્યારે હનુમાનજી મહારાજે બધી કથા કીધી કે સીતાનું હરણ થયું રાવણ દ્વારા, અને કઈ મયાએ પોતાનું એવું તે દિવ્ય સ્વરૂપ વધાર્યું છે, જાણે યુદ્ધના મેદાનમાં સાક્ષાત કઈ પ્રગટ થયા હોય. રામજી વિનંતી કરીને કહે છે કે માં કઈ હમણાં હું આ રાવણનો વધ કરી નાખવાનો છું. આ 14 વર્ષની મહેનત, તમારો પરિશ્રમ, તમારું તપ એમને એમ એળે ન જવા દો. કઈ મૈયા કહે છે કે મારી પુત્ર વધુની જેણે આબરૂ ઉપર હાથ નાખ્યો, મારા રામ અને એમના પત્ની સીતા, એમનું હરણ કર્યું રાવણે, એની લંકાને હમણાં બાળીને ભસ્મ કરું. કઈ આવું રૂપ લીધું છે એ કઈ મૈયા વાળા. કઈ મૈયાએ રામજીના કહેવાથી જ વનવાસ દીધો છે. તો એ રામજીનું ચરિત્ર થોડી ક્ષણોમાં આપણે આગળ એનું શ્રવણ કરીશું. શ્રી રામચંદ્ર ભગવાન કી જય.
ભગવાન કી જય. ગુરવર્તે ત્યક્ત રાજ્યો વ્યચરદનુવનમ પદ્મ પદભ્યામ પ્રિયાયા પાણિસ્તર્ષાક્ષ્માભ્યામ મૃજિતપદરુજો યો હરીન્દ્રાનુજાભ્યામ વૈરૂપ્યાક્ષુર્પણખ્યાઃ પ્રિયવીરહર્ષા રોપિતપ્રુવિજૃંભ પ્રસ્તાબ્દિર્બદ્ધસેતુ ખલદવદન કૌશલેન્દ્રોવતાન કૌશલેન્દ્રોવતાન. વ્યાસજી તો ભાગવતજીમાં રામજીના ચરિત્રને ત્યાંથી જ ગણે છે, રામજીના જન્મથી નહીં. રામજીના જન્મની કથા વ્યાસજીએ બહુ લખી નથી શ્રીમદ ભાગવતમાં. શ્રીમદ ભાગવતમાં રામજીની કથા ક્યાંથી લખી? તો કે વ્યચરદન વનમ પદ્મપદ્ભ્યામ પ્રિયાયાહ. એ પ્રિયાજુ જાનકીજી સાથે જ્યારે વનમાં જાય છે ત્યારથી તો એમની જીવન યાત્રા પ્રારંભ થાય છે. તો રામજીનું જીવન કેટલું? તો કે બસ વન જાય છે તેટલું. અને વનનો પ્રારંભ વિશ્વામિત્ર બાપજી નાનપણથી એમને લઈ જાય છે. હજી તો 10-11 વર્ષની ઉંમર છે અને કહે છે કે રઘુનાથની સાથે અને કોઈ એક એમનો ભાઈ આપો અને રઘુનાથ દ્વારા મને સનાથ કરો મહારાજ, મારા ઉપર કૃપા કરો. વશિષ્ઠ બાપજીના કહેવાથી રામજીને વિશ્વામિત્ર બાપજીની સાથે મોકલે છે. કેવું સુંદર રૂપ છે રામજીનું. શ્યામ ગૌર સુંદર દોભાઈ. આપણા ભગવાન કેવા છે? એ કાળા છે, શ્યામ છે. શ્યામ છે ને તો એ વાલા લાગે છે, રૂપાળા લાગે છે. તમે દ્વારકા જાઓ, ભગવાન કેવા છે? શ્યામ છે. હમણાં જ રામલલ્લા 22 જાન્યુઆરીએ બિરાજા. એ રામજી કેવા છે? શ્યામ છે. શાસ્ત્રોએ ભગવાનને શ્યામ કીધા. આપણે ત્યાં એક ધૂન છે, હા, એ તો કળિયુગની અંદર હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. વૃંદાવનના એક ભક્ત હતા માજી, બહુ મોટી ઉંમરના. એ કોઈ હરે રામ બોલે ને તો એને રોકે, બંધા. એક વખત તો ભાઈશ્રીને એમને કીધું, એમની પાસે જ મેં સાંભળેલું, ભાઈશ્રીને એમને કીધું કે આ તમે કેમ આપ ક્યું બોલ રહે હરે રામ. પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, જે અમારા બધાના ગુરુવર્ય છે, ભાઈશ્રી પાસે મેં સાંભળેલું. એ માજીએ મને કીધું કે આ હરે રામ. અને એમની પાસે સાંભળ્યું, મેં એક રાજેશ રામાયણીજી છે એમની પાસે પણ સાંભળ્યું. એમણે કીધું, માજી કહે છે કે હરે રામ નહીં. તો કે શું માજી, કેમ બોલું? તો કે કાલે રામ રામ કાલે કૃષ્ણ કૃષ્ણ કાલે. એ થોડા કઈ હરા છે? હરા એટલે લીલા છે, કઈ એ કાળા છે. તો ગોસ્વામીજી કહે છે કે ભગવાન કેવા છે? શ્યામ ગૌર સુંદર દો ભાઈ. શ્યામ અને કાળા, સુંદર દો ભાઈ. વિશ્વામિત્ર મહાનિધિ પાય. બંને ભાઈઓને સાથે લઈ જાય છે વિશ્વામિત્ર બાપજી. વિશ્વામિત્ર બાપજીને મનમાં એટલો હરખ છે જાણે કે મહાનિધિ મેં પ્રાપ્ત કરી લીધી હોય. રસ્તામાં અનેક મનોરથ કરતા જાય છે અને એ જ સમયે સામે તાડકા આવે છે. તાડકા આવી વિશ્વામિત્ર બાપજી કહે છે કે રામ, આને મારો, આ અસુરની જનેતા છે.
એક બાણ પ્રાણ હરી લીધા. એક જ બાણ માર્યું રામજી, એક જ બાણ. દીન જાની તેહી નિજ પદ દિન્હા. દીન જાણી, આ તાડકાને પણ રામજી દીન સમજે છે, અસુરોને પણ એ સજ્જન સમજે. એ છે રામ. રાવણનો વધ કરી અને રામજી જ્યારે અવધ આવતા હતા એટલે વિમાનમાં બેઠા છે સીતાજી ને બધા વાનરો ને વિભીષણ ને હનુમાનજી ને બધા. એટલે રામજી સ્થળ બતાવે છે સીતાજીને, કહે છે કે અહીંયા લક્ષ્મણે મેઘનાદને માર્યો, અહીંયા હનુમાનજી આને માર્યા, અહીંયા અંગતે આની હત્યા કરી, જાંબુવાનજીનું યુદ્ધ આની સાથે અહીંયા થયું હતું, અહીંયા કુંભકર્ણ મરાણો. અને જ્યાં રાવણ મરાયો હતો ત્યાં રામજી એમ નથી કહેતા કે મેં રાવણને માર્યો. જાનકીજી, અહીંયા રાવણ પોતાના અહંકારથી મરાયો. કર્તાપણાનો લોપ છે રામજીના જીવનમાં વાલા. કર્મ અનેક કરે છે પણ કર્તાપણાનો લોપ એટલે રામ. આપણે કર્તાપણાનો લોપ હોય, કાર્ય ન કરતા હોય પણ સમાજને બતાવે કે અમે કાર્ય કરતા છીએ. કર્તાપણાનો ભરપૂર જોશ એ માનવની મનુજતા છે. માનવનો એ દેખાવ છે. પણ રામ માનવ બનીને આવ્યા, ભગવાન રામ માનવ બનીને આવ્યા, ભગવાન કૃષ્ણ માનવ બનીને આવ્યા અને મને તમને શિખામણ દેવા માટે આવ્યા કે જુઓ માણસ બનીને પણ આ બધું કરી શકાય. એટલા માટે પણ આપણે બધાને મહાન બનાવી દઈએ છીએ કે એ તો બહુ મોટા, આપણાથી ન થાય, એ તમારાથી થાય. નહીં વાલા, આપણાથી પણ થાય. જો દાનત હોય તો યાદ રાખજો, દાનત હોય ને તો બધું થાય, નહીતર કઈ ન થાય. નહીતર સત્સંગ કરે 7 દિવસ સુધી અને પછી શાસ્ત્રીજી જેવા જાય ને ગાડીમાં બેસે ને એટલે કે શાસ્ત્રીજી તમે કથા બહુ સારી કરી, વાત બધી સાચી, પણ અમારાથી કાંઈ થાય નહીં. લો એટલે કીધું 7 દિવસ બોલ્યા એ અમારાથી કાંઈ થાય નહીં, એ તમે જાણો. જાણે એને તાણે આવું કે પાછા એ તો જે જાણે ને એને બધું ભોગવવું પડે. એટલે અમને થાય અમારે જ બધું ભોગવવાનું. ગામડાના માણસો ભોળા હોય વાલા. એક શાસ્ત્રીજી ગામડામાં કથા કરવા ગયા, એટલે માજી હતા બહુ મોટી ઉંમરના, સાવ તળપદી ભાષા એમની, આપણા સૌરાષ્ટ્રની હાવ ઠેઠની ભાષા. તો શાસ્ત્રીજીને પગે લાગે ને એમ બોલે, મહારાજજી તમારા ખૂરને વંદન. શાસ્ત્રીજી કે પણ આ પગ છે, આને ખૂર ન કહેવાય. ખૂર તો ગધેડાને એને હોય, પશુઓને ઢોરને હોય એને ખૂર કહેવાય, આને તો પગ કહેવાય. તો કે હા ઈ તમે જે સમજો ઈ. અરે માજી પણ શાસ્ત્રીજીના પગને ખૂર ન કહેવાય, નહીતર નરકમાં જવું પડે. તો માજી કે મહારાજ એમાં તો તમારા જેવા જાય. અમે ક્યાંથી પહોંચી હગી. શાસ્ત્રીજી હસવા માંડ્યા કે આ તો ભોળી પ્રજા છે કે માજી નરકમાં જાઓ, ખૂર ન બોલાય ને તમે જાઓ, તમે સારા કામ કરો. એને એમ હોય કાંઈક આ વ્યાસપીઠ ઉપર બેની નરકમાં જ જાય. તો તમે જાણો, તમે કરો, અમારે કાંઈ નહીં. પણ ભગવાન રામ, ભગવાન શ્યામ એ માણસ બનીને આવે છે મને તમને સંદેશ દેવા કે હું જે કાર્ય કરું છું એ તમે કરી શકો. કાર્યપણાનો લોપ કરી દો. હાલો આજથી બધું કરવા છતાં પણ એમ કહેવાનું મેં કાંઈ કર્યું નથી, મેં કાંઈ કર્યું નથી, આવું જ કહેવાનું. પણ આ તો બધું હું કરું છું, કાંઈ કર્યું ન હોય તો કે હું કરું છું. નરસિંહ મહેતા કહે છે ને કે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર શ્વાન તાણે ત્રણ. પેલું કૂતરું ગાડા હેઠે હાલ્યું જાય છે તડકાનું, ઉનાળાનું, તો કૂતરાને એમ થાય છે કે આ આખા ગાડાનો ભાર મેં ઝીલો છે. એને ખબર નથી કે આ બળદ ખેંચે છે બધું. એટલે તને છાંયો મળે છે, એ તો જો મારું ને તમારું પણ આવું જ છે વાલા.
આપણા આયદરા અધૂરા રહી જાય. જો હરિની ઈચ્છા ન હોય ને તો હરિ કરે સો હોય. માટે કરતાપણાનો લોપ કરી દો આજથી. એટલે રામ અને રાવણ આજે પણ મારા ને તમારા હૃદયની અંદર, મનની અંદર જીવિત છે. કરતાપણાનો લોપ છે રામજીના જીવનમાં. એ તાડકાને પણ દીન સમજે છે અને નિજ પદ દીન. હા, રામજીએ પોતાનું પદ એ તાડકાને એક બાણ દ્વારા ઉદ્ધાર કરી અને પ્રાપ્ત કરાયું. વશિષ્ઠ બાપજીના આશ્રમે આવે છે, યજ્ઞ કરે છે, કહે છે નિર્ભય થઈને યજ્ઞ કરો. નિર્ભય થઈ અને યજ્ઞ કરે. મારીચ સુબાહુ આવે છે. રામજી મારીચને ફણા વગરનું બાણ મારે. મારીચ પડે છે લંકામાં. સુબાહુને બાણ મારે છે. અગ્નિયાસ્ત્ર એનો વધ કરે છે. યજ્ઞ સંપન્ન થયો. કહ્યું કે મહારાજ હવે હજી એક યજ્ઞ બાકી છે. કોનો? તો કે જનક મહારાજનો. ચાલો ત્યાં જઈએ. રસ્તામાં જતા ગૌતમ ઋષિનો આશ્રમ આવે છે. કહે છે કે મહારાજ આ કોનો આશ્રમ છે? વિશ્વામિત્ર બાપજી આગળ ચાલ્યા જાય છે. તમે દ્રશ્ય જુઓ, રામજીના જીવનમાં કેટલી કરુણા છે. વાલા આગળ ચાલ્યા જાય છે વિશ્વામિત્રજી. એમની પાછળ ચાલે છે રામજી અને એમની પાછળ ચાલે છે લક્ષ્મણ. જો વિશ્વામિત્ર બતાવે કે આ ગૌતમનો આશ્રમ છે અને આ ગૌતમ નારી અહલ્યા પથ્થર બનીને પડી છે, જેણે કોઈ પાપ નથી કર્યું પણ શ્રાપ લાગ્યો છે ગૌતમનો. પાપ તો કર્યું છે ઇન્દ્રએ. આ અહલ્યા વિશ્વની સૌથી સુંદરી સ્ત્રી હતી. બ્રહ્માજીએ પોતાના તપના પ્રભાવથી અહલ્યાને પ્રગટ કરી છે. પણ આ સૌંદર્ય દેવું કેને? વાલા વાલ્મીકી રામાયણ કહે છે કે સૌંદર્ય કોને શોભે? તો કે જેનામાં સંયમ હોય ને એને. સૌંદર્ય એને જ શોભે જેનામાં સંયમ હોય, નહીતર સંયમ વિનાનું સૌંદર્ય નકામું છે. માટે જેને જેને પરમાત્માએ સૌંદર્ય દીધું છે ને એ સાથે સાથે સંયમ પણ રાખે. પોતાના અંગોનું પ્રદર્શન નહીં, એ ભગવાને પરમાત્માએ સૌંદર્ય કૃપા કરીને દીધું છે. તો અહલ્યા વિશ્વ સુંદરી. બ્રહ્માજી વિચાર કરે છે કે મારે અહલ્યાને કોને સોંપવી? ત્યારે એને ગૌતમ ઋષિ દેખાય છે. આ ગૌતમ એટલે કોણ? તો કે સંયમનું પ્રતીક છે. ગૌતમ એમને સોંપે છે. પણ ઇન્દ્રની નજર હતી આ અહલ્યા ઉપર. એટલે એક વખતે ગૌતમનું રૂપ લઈને આવી અને અહલ્યાને દૂષિત કરે છે. ગૌતમનો શ્રાપ લાગ્યો છે કે તું તારા પતિને ન ઓળખી શકી, તું પથ્થર બની છે. પથ્થર બનીને પડેલી એ ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેહ ધરી ધીર. જે ધીરજ ધારણ કરીને બેઠી છે, કોની પ્રતીક્ષા કરે છે? કહે છે રામની પ્રતીક્ષા કરે છે. અને રામજી આવ્યા એટલે વિશ્વામિત્ર બાપજી કહે છે કે રામ આ તમારા ચરણની રજ ચાહે છે. રામ કહે છે કે નામ તો મારી માં કૌશલ્યા જેવું છે. કૌશલ્યા ને અહલ્યા મને તો બેય સરખી લાગે છે. મારે કેમ મારા ચરણની રજ દેવી? હે પવનદેવ આપ કૃપા કરો. રામજીએ જ્યાં થોડો એવો ચરણ આમ ઊંચો કર્યો અને પવનદેવે કૃપા કરી એના ચરણની રજ અહલ્યાના એ પથ્થર બનેલ એના મસ્તક ઉપર પધરાવે અને પથ્થરમાંથી નારી પ્રગટ થઈ. પ્રહલાદજીએ પથ્થરમાંથી ભગવાનને પ્રગટ કર્યા, સ્તંભમાંથી નૃસિંહને, અને રામજીએ જુઓ પથ્થરમાંથી એક ભક્તને પ્રગટ કર્યા, એ અહલ્યા. અને અહલ્યાએ પ્રાર્થના કરી છે ભગવાનને, પરશત પદ પાવન શોક નસાવન પ્રગટે ભઈ તપ પુંજ સઈ દેખત રઘુનાયક જન સુખદાયક સન્મુખ હોઈ કર જોરી રહી પરસત પદ પાવન. મહારાજ મને ગૌતમ ઋષિએ શ્રાપ દીધો, મારું કલ્યાણ કર્યું, મારું ભલું કર્યું. કેમ? તો કે શ્રાપ દીધો ને એટલે તો રામજી તમારા દર્શન થયા છે. જે અહલ્યા જેનો દેહ અભડાયો હતો એ આજે પરમ પવિત્ર પાવન બની અને સતી બની અને પતિ લોકની અંદર એ અહલ્યા નિવાસ કરે છે.
કહે છે કે મહારાજ ચાલો જનકપુર જઈએ. જનક મહારાજનો પણ એક ધનુષ યજ્ઞ ચાલે છે, એને પણ મહારાજ આપ સંપન્ન કરો. રામજી પધારે છે જનકપુરની અંદર. જનકપુરમાં રામજીનું બહુ મોટું સ્વાગત થાય છે. પુષ્પ વાટિકામાં ઉતારો આપે છે. પણ જ્યારે મિથિલા નરેશ જનક મહારાજને ખબર પડે છે કે આ તો રામ એ દશરથના દીકરા છે, એટલે સુંદર સદનની અંદર એમને ઉતારો આપે છે. જ્યાં મિથિલા રામજી જનકપુર આવે છે, સુંદર સદનની અંદર સુંદર સદનમાં ઉતારો આપે છે. વિશ્વામિત્ર બાપજી સંધ્યા કરવા બેસે છે. એ સમયે રામ લક્ષ્મણને આજ્ઞા આપે છે કે જાઓ તમે પુષ્પ વાટિકામાં જઈ અને થોડાક પુષ્પ લઈ આવો. જુઓ, રામજી પણ પુષ્પ વાટિકામાં જાય છે અને શ્યામજી પણ જાય છે. રામજી આજુબાજુમાં જોવે છે, કોઈ છે? કોઈ ન હોય ને તો રામજી અંદર જાય નહીં. શું કામ? તો કે પૂછ્યા વગર જવાય નહીં. કોઈની વસ્તુ પૂછ્યા વગર લઈએ એને ચોરી કહેવાય. અને શ્યામજી જાય છે, આજુબાજુ જોવે. શું જોવે છે? કોઈ છે નહીં ને તો જાઓ. જો આજુબાજુમાં કોઈ ગોપી હોય તો ન જાય. રામજી અંદર કથા તો એવી સુંદર છે. મિથિલાવાસીઓ કહે છે કે રામજી જેવા પુષ્પ વાટિકામાં જાય એટલે પેલો જે રક્ષક હોય છે પુષ્પ વાટિકાનો દ્વારપાળ, એ કહે છે કે અહીંયા અમારે નિયમ છે. શું નિયમ છે? તો કે જાનકીજીની જે જય બોલાવે ને એને જવા દેવાના. તો રામજી તો મર્યાદા પુરુષોત્તમ, એ કે એમાં શું વાંધો, જાનકીજીની જય બોલી લઈએ. તો લક્ષ્મણજી કહે છે કે નહીં મોટા ભાઈ, એમ ન બોલાય. જાનકીજી કોણ છે કઈ ખબર છે તમને? આપણે રઘુવંશી કહેવાય, આપણે કઈ એમ થોડી કોઈની જય બોલાવે. લક્ષ્મણજી વારંવાર થોડાક ક્રોધે ભરાઈ જાય ગમે ત્યાં, પણ રામજી કહે છે જવા દો ને હવે. તો જાનકીજીની જય બોલાવો. એટલે રામજી જાનકીજીની જય બોલાવી અને અંદર પુષ્પ વાટિકામાં પ્રવેશ કરે છે. જ્યાં પુષ્પ લેતા હતા એ જ સમયે એક મોરનું પંખ ત્યાં પડ્યું હતું. એટલે રામજીએ એ મોર પંખ લઈ અને પોતાના માથામાં ધારણ કર્યું છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણ, આ એક જ રામ અને શ્યામના જીવનની સામ્યતા હોય તો ઘણી બધી સામ્યતા છે, પણ મને ગમે છે આ કે શ્યામજી પણ મોર પંખ ધારણ કરે અને રામજી પણ મોર પંખ ધારણ કરે છે. જુઓ, ભગવાન શ્રી કૃષ્ણને મુગટ કેમ પહેરાવાય? તો કે ત્રાસો સીધો ન હોય. ભગવાન શ્રી કૃષ્ણનો મુગટ સીધો ન હોય, પણ રામજીનો મુગટ સીધો હોય. એનો થોડોક ત્રાસો જ. કૃષ્ણ ઊભા પણ રહે છે પગની આંટી ચડાવી. વાલા કનૈયો સીધો ઊભો નથી રહેતો, હાથમાં વેણું ધારણ કરે છે. અને જે વેણું વગાડે ને એને વામ બાહુ કૃત વામ કપોલવ, એટલે આ ગાલ, ડાબો ગાલ અને ડાબો ખંભો એ બંને આમ અડે જ. તો એનું મુખ સીધું નથી, પગની આંટી છે. અને નામ લેવામાં કેટલું કષ્ટ તમે જુઓ. કોઈ વ્યક્તિ ભગવાન કૃષ્ણનું નામ હજી સીધું બોલી જ નથી શકતા. ઘણા કૃષ્ણ કેન, ઘણા કૃષ્ણ કેન, ઘણા કૃષ્ણા કેન, હજી કોઈને ખબર જ નથી કે નામ સાચું હું બોલાય. શું કહેવાય? અઘરું છે. વ્યાકરણના નિયમ પ્રમાણે કંઈક બીજું કહેવાય, સાહિત્યના નિયમ પ્રમાણે કંઈક બીજું બોલાય, લોક ભાષાની અંદર કંઈક. પણ કનૈયો, કાનો એ બરાબર, રામ એ સાવ સીધું. પણ રામના ચરિત્રને જે સમજે ને એ જ કૃષ્ણના ચરિત્રને સમજી શકે. ભગવાન કૃષ્ણ એ પ્રેમા અવતાર છે, ભગવાન રામ એ ધર્મ એ મર્યાદા અવતાર છે. તો રામજી મર્યાદાનું પાલન કરી અને પુષ્પ વાટિકામાં પ્રવેશ કરે. એ જ સમયે એ મોર પંખ રામજી પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. મોર પંખ સિર સોહતની કે, મોર સિર સોહતની કે, ગુચ્છ બીચ બીચ
कुसुम कली के मोर पंख सोहतनी के बाल तिलक श्रम बिंदु सुहाए बाल तिलक श्रम बिंदु सुहाए श्रवण सुभग भूषण छवि छाए मोर पंख शिर सोहतनी के ગોસ્વામીજી પણ કહે છે કે રામજી પણ મોરનું પંખ ધારણ કરે છે અને અતિ શોભાયમાન છે. બાલ તિલક શ્રમ બિંદુ સુહાય. અને જાનકીજીએ આજ તો દર્શન કર્યા છે રામજીના. વાલા જાનકીજી મને તમને દર્શન કરતા શીખવે છે કે રામના દર્શન અથવા તો જ્યાં પણ દેવસ્થાનમાં જાઓ ભગવાનના દર્શન કેમ કરવા, તો કે ચરણથી લઈ અને મસ્તક સુધી, મસ્તકથી લઈ ચરણ સુધી સર્વપ્રથમ આપણી દ્રષ્ટિ ભગવાનના ચરણમાં જવી જોઈએ. ચરણથી લઈ ધીમે 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 કરતા મસ્તક સુધી, મસ્તકથી લઈ અને ધીમે ધીમે કરતા ચરણ સુધી આ રીતના દર્શન કરવાના છે. અને એક એક અંગના, એક એક આભૂષણોના, એક એક વસ્ત્રના દર્શન કરવાના છે. જેમ તમે કોઈનો ફોટો પાડો અને પછી આમ ઝૂમ કરીને જુઓ કે કેવો લાગે છે, જોઈએ ને ક્યારેક આમ ઝૂમ કરીને જોઈએ, એમ જાનકીજીએ રામના એ પુષ્પ વાટિકામાં આવ્યા અને એ જ સમયે જાનકીજી પાર્વતી મૈયાની પૂજા કરવા આવ્યા હતા. તો એક સખીએ કીધું કે જાનકીજી પાર્વતીજીની પૂજા તો પછી કરી લેજે, ચાલને પહેલા રામના દર્શન કરી લઈએ. જે રામે આખા જનકપુરને પાગલ કર્યું છે પોતાની મોહિની મૂરતથી, અને એ જ સીતાજી જ્યારે દોડતા આવ્યા છે રામના દર્શન કરવા, રામને એક ટક આમ જુએ છે, આંખનું મટકું પણ, પલકારું પણ ઝબકતા નથી. કેવા દર્શન કરે છે. બાલ તિલક શ્રમ બિંદુ સુહાય. ભગવાનના દર્શન એક સીતાજીએ અને બીજા દાદા ભીષ્મએ જેવા કર્યા એવા કોઈએ નથી કર્યા નહીં. અરે યુદ્ધના મેદાનમાં કઈ દર્શન થાય? યુદ્ધના મેદાનમાં તો કેમ બાણ આવે છે સર સર કરતા, કેવા ગદાના તલવારના ઘા આવે છે એ ખબર પડે. પણ દાદા ભીષ્મ ભગવાન શ્રી કૃષ્ણના એવા દર્શન કરે છે અને કહે છે કે એ ધૂલ ધૂસરિત તમારું મુખ, એ લટો આપની વાકડિયારી લટો, અને એમાં એ કપાળમાંથી જે કપો આમ તમને કપાળમાં ધીમે ધીમે કરતા શ્રમ બિંદુ એટલે પરસેવાનું બુંદ. પ્રભુ એ બહુ રૂડું લાગતું, એ બુંદ કેવું લાગતું તો કે હાચા મોતી જેવું. દાદા ભીષ્મ કહે છે જેમ કમળના પુષ્પ ઉપર સૂર્યોદય થાય, એ કમલ ખીલે અને એ આછા આછા બુંદ હોય છે, એ કેવા શોભાયમાન લાગે, કેવા સુંદર લાગે. માં જાનકીજી પણ રામના એવા જ દર્શન કરે છે. બાલ તિલક, કપાળમાં તિલક છે રામજી, તિલકની બાજુમાં પરસેવાના બુંદ છે. જાનકીજી મનોમન વિચાર કરે છે કે જે રામને પુષ્પ લેતા આટલો બધો શ્રમ થાય છે, પરસેવો વળે છે, એ રામ ધનુષને કેમ ઉપાડશે? આ ક્યાંય હંસનું નાનું એવું બચ્ચું મંદરાચલને ધારણ કરી શકે? આ રામ તો હંસનું હજી નવજાત બચ્ચું લાગે છે મને તો. અને આ એ બાણ ધનુષ એ તો મંદરાચલ વજનદાર છે. જાનકીજી રામજીના દર્શન કરે અને રામજી પણ લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ આ એ જ જનક તનૈયા છે. રામજી પણ કેવા પ્રેમી છે વાલા જુઓ. લખનને કહે છે લખનની દ્રષ્ટિ તમે જુઓ, લક્ષ્મણની દ્રષ્ટિ છે નીચી. આ ભારતની મોટામાં મોટી મર્યાદા છે, પરંપરા છે. જાનકીજીનું હરણ કર્યું રાવણે. આ હરણમાં તો સમજાય છે ને તમને બધાને, જો કે ખબર જ હોય, નહીતર તકલીફ એવી પડે કે રામકથા પૂરી થાય ને પછી છેલ્લા દિવસે
થોડાક લોકો ઉતારે આવીને કે આ તમે કહેતા રોજ કે સીતાનું હરણ થયું, સીતાનું હરણ થયું, પણ પછી હરણમાંથી પાછા સીતાજી થયા કે નહીં એ તો ન કીધું. પેલા એમ નહીં, એટલે એને એમ કે જાદુ થયું હોય છે, જાદુ કે સીતામાંથી હરણ થઈ ગયું, એમ નહીં. સીતાજીનું હરણ હરી ગયો રાવણ એમ. તો સીતાજીનું જ્યારે રાવણે હરણ કર્યું ત્યારે સીતાજીએ પહેરેલા ઘરેણા એક એક કરી અને એ નાખે છે. ક્યાં નાખે છે? તો કે પેલા ઋષિ પહાડ ઉપર, પર્વત ઉપર, જ્યાં સુગ્રીવ ને જાંબુવાન ને હનુમાનજી ને બધા બેઠા હતા ત્યાં. એટલે જ્યારે રામજી અને લક્ષ્મણજી ત્યાં જાય છે એટલે એક પછી એક ઘરેણા આપે છે, એક પછી એક ઘરેણા. તો રામજી તમે જુઓ, ભારતની પરંપરા જુઓ, આ છે ભારત. લક્ષ્મણજીના હાથમાં ઘરેણા આવ્યા એટલે પગના જે ઝાંઝર હતા ને એને જોઈને કહે છે કે રામ, બીજા એકેય ઘરેણાને ઓળખતો નથી, પણ આ ઝાંઝર છે ને એ મારી માતા માં જાનકી સીતાજીના છે. કેમ? તો કે લક્ષ્મણે કોઈ દિવસ માં જાનકીજીના ચરણની ઉપર નજર નથી નાખી. આ છે ભારત. એને કંગન શું છે ખબર નથી, કુંડળ શું છે ખબર નથી, નહીં. આ છે ભારત. વાલ્મીકી રામાયણ સાક્ષી છે. કોઈ દિવસ લક્ષ્મણજીએ માં જાનકીજીના ચરણ ઉપર જ. અને વાલા શાસ્ત્ર કહે છે હા કે સ્ત્રીઓના ચરણમાં દ્રષ્ટિ હોય ને તો એનું પુણ્ય વધે છે. વારંવાર સ્ત્રીઓના મુખ ઉપર દ્રષ્ટિ જાય તો એ પુણ્યનો ક્ષય થાય છે, શાસ્ત્ર કહે છે. તો લક્ષ્મણજી તો નીચી નજર છે, પણ રામ અને સીતાની નજર એક થઈ છે. સીતાજી રામજીને પોતાના નેત્ર દ્વારથી પોતાના હૃદયમાં ઉતારે છે અને રામજી પણ સીતાજીની સામું જોઈને કહે છે કે લખન, આ એ જ જનક તનયા છે કે જેના લીધે ધનુષ યજ્ઞ થાય છે. અને લખન, મારું મન, મારું ચિત્ત ક્યારેય ડામાડોળ થાય નહીં. આ નક્કી કંઈક વિધાતા કંઈક બીજું ચાહે છે. કંકન કિંકિનીનો પુરધુની સુની કહત લખન સન રામ હૃદય ધુની. કંકન કિંકિનીનો પુરધુની સુની કહત લખન સન રામ હૃદય. રામજી લક્ષ્મણજીને કહે છે કે રામ, આ સીતાજીના એ કંકનનો અવાજ, એ કિંકિનીનો અવાજ મારા મનને આમ મથે છે, જાણે કામદેવ દુંદુભી વગાડતો હોય. મારું મન એમ તેમ જ્યાં ત્યાં, રઘુવંશીઓનું મન જ્યાં ત્યાં જાય નહીં, પણ નક્કી લાગે છે આ એ જ પરમ શક્તિ પરાંબા છે જેની સાથે મારા લગ્ન થવાના છે. સુંદરતા કહું સુંદર કરહી, છબી ગૃહ દીપ શિખા જનવરહી. સુંદરતા કહું સુંદર કરહી, છબી ગૃહ દીપ શિખા જનવરહી. तात जनक तनया यह सोई, જનક કનૈયા, આ એ જ જનક રાજાના દીકરી જાનકીજી જેના લીધે ધનુષ યજ્ઞ થાય છે. અને માં જાનકીજી રામજીને હૃદયમાં પધરાવી પાર્વતીજીની પ્રાર્થના કરે છે, હે માં પાર્વતીજી, મને એ જ સાંવરો, એ જ રામ મને પતિ સ્વરૂપે પ્રાપ્ત થાય. વાલા રામચરિત માનસના મર્મજ્ઞ એ કહે છે, મહાપુરુષો કહે છે
કે દીકરીઓએ આ 4 ચોપાઈ રોજ માં પાર્વતીજીની સન્મુખ ગાવી જોઈએ. શું કામ? તો કે એને રામ જેવો પતિ પ્રાપ્ત થાય. અને ચોપાઈ કઈ છે? જય જય ગિરિબર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય જય ગિરિવરરાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગજ બદન સડાનન માતા, જગત જનની દામિની દ્યુતિ દાતા, જય ગજ બદન સદાનન માતા, જગત જનની દામિની દ્યુતિ દાતા, નહીં તવ આદિ મધ્ય અવસાના, નહીં અમિત પ્રભાવ વેદ નહીં જાના, અમિત પ્રભાવે તું નહીં જાના, ભવ ભવ વિવન પરાભવકારી, વિશ્વ વિમોહની સવસ વિહારી, બાબા બાબા વિભવ પરાભવકારી, વિશ્વ વિમોહની સવસ વિહારી. આ 4 ચોપાઈ જે દીકરી રોજ ગાય એમને રામ જેવો પતિ પ્રાપ્ત થાય. મહાપુરુષો કહે છે પાર્વતીજીની પ્રાર્થના છે. જેવી માં જાનકીજીએ પ્રાર્થના કરી એટલે માં પાર્વતીની મૂર્તિ હસી, માલા ખસી અને જાનકીજીના કંઠમાં જઈને પહેરાઈ ગઈ. અને માં પાર્વતીજી કહે છે મનુજાહી રાજ હુમિલી સોબર, સહજ સુંદર સારો, કે છે કે હે જાનકીજી, આપના હૃદયની અંદર જે સામરો રામ વૈસો છે ને એ જ તમને વર સ્વરૂપે પ્રાપ્ત થાય. પછી તો ધનુષ યજ્ઞનો એ મંડપ જ્યાં હતો ત્યાં એક પછી એક બધા મહાપુરુષો એ રાજાઓ દીપના રાજાઓ મંડ્યા છે આવવા. સતાનંદ જે જનક મહારાજાના ભૂદેવ છે એ કહે છે કે હે રાજાઓ, જે કોઈ પણ આ ધનુષનો ભંગ કરશે, જે કોઈ પણ આ ધનુષને ભાંગશે, તોડશે, એને માં જાનકીજી વરમાળા ધારણ કરાવશે. જનક રાજાએ શું કામ ધનુષ યજ્ઞનો પ્રારંભ કર્યો હતો? કહે છે કે 10,000 હાથીઓના બલથી આ ધનુષને પોતાના દરબારમાં રાખ્યું. 10,000 હાથીઓ. આ ધનુષ કોનું હતું? કહે ભગવાન મહાદેવનું. કોને દીધું હતું? પરશુરામજીને. અને એ ધનુષને એક વખત જાનકીજીએ ડાબા હાથે ઉપાડ્યું અને નીચે ગાયના છાણનું લેપન કર્યું. આ જનક મહારાજ જોઈ જાય છે. એટલે જનક મહારાજે નક્કી કર્યું કે આ કોઈ સામાન્ય દીકરી નથી, આ સાક્ષાત શક્તિ મારા ઘરે અવતરિત થઈ છે. આ શક્તિ જો મારા ઘેર અવતરિત થઈ હોય તો શક્તિમાન પણ ક્યાંક અવતરિત થયો જ હોવો જોઈએ. શક્તિમાન પણ અવતરિત થયો જ. એટલા માટે એમણે પ્રતિજ્ઞા લીધી કે આ ધનુષનો જે ભંગ કરે એમને જ હું જાનકીજી પરણાવીશ. રાવણ મહાભટ આના રાવણ આવ્યો, સહસ્ત્રાર્જુન આવ્યો, કેટલા દીપ કે ભૂપ સુહાય, પણ કોઈનાથી પણ તલભાર એ ધનુષ હેલું નહીં. જનક મહારાજ દુખી થયા, ખિન્ન થયા અને ઉભા થઈ ભરી સભામાં. હરી સમય નહોતો તોય છતાં દુખી વચન બોલે છે. કહે છે કે મને લાગે છે કે આ ધરતી હવે વીર વિહોણી થઈ છે. કોઈ વીર આ પૃથ્વી ઉપર છે જ નહીં. બધા ચાલ્યા જાઓ, મારી દીકરી ભલે કુંવારી રહે. અને જ્યાં મારી દીકરી કુંવારી રહે ને વીર વિહોણી છે આ પૃથ્વી એમ કીધું, ત્યાં તો લખનલાલની આંખ લાલ થઈ. એ સૌમિત્રાનું દૂધ ઉકળું છે. કોઈની આજ્ઞા લીધી નહીં, ઉભા થઈ અને રામજીને વંદન કરી વિવેકથી વચન બોલે છે. કહે છે કે અરે ઓ જનક, મોઢું સંભાળીને વાત કર. તને શું ખબર હોય આ પૃથ્વી ઉપર કેટલા વીર છે?
કારણ પૃથ્વીનો ભાર હું ઝીલું છું. મને પૂછ કેટલા વીર છે. જે સ્થાનમાં રઘુવંશનું નાનું એવું બાળ બિરાજમાન હોય ત્યાં એમ ન બોલાય કે પૃથ્વી વીર વિહોણી છે. કોઈ મહાવીર છે નહીં. અરે સાક્ષાત રઘુવીર જ્યાં બિરાજમાન હોય ત્યાં આપનાથી એમ કેમ બોલાય? રામજીને કહે છે મહારાજ આજ્ઞા આપો, આપની આજ્ઞાથી આ ધનુષ શું કહેવાય પૃથ્વીને આખી ઉપાડી લઉં અને 100 યોજન સુધી દોડ્યો જાવ. કાચા માટલાની જેમ તોડી નાખું, પાકું નહીં કાચું. રામજીએ હાથ પકડી અને લખનલાલને નીચે બેસાડ્યા છે. કહ્યું છે શાંત. એ જ સમયે શુભ સમય જાણી અને વિશ્વામિત્ર બાપજી રામજીને કહે છે કે રામ હવે આપ ઉભા થા અને આ ધનુષને ભાંગવાનું નથી તમારે. તો કહે જનક મહારાજના એ દુઃખને ભાંગો. મેટહુ તાત જનક પરિતાપા. હરીફાઈની વાત આવે ને ત્યાં રામ ક્યારેય ન હોય. રામ તો એટલા માટે છે કે જનક મહારાજનું પરિતાપ એ દુઃખ નાશ કરવો છે, ધનુષ ભંગ માટે નહીં. બીજા કોઈથી ધનુષ ભંગ ન થયો. કારણ તો કે ધનુષમાં વજન છે અને ગુરુને પણ વજનદાર કહેવાય. રામજીની સાથે ગુરુ છે, બીજા કોઈની પાસે ગુરુ નહોતા. રાવણ એકલો આવ્યો હતો, ગુરુ નહોતા. સહસ્ત્રાર્જુન એકલો આવ્યો હતો, ગુરુ નહોતો. પણ રામજીએ ગુરુને વંદન કર્યા, ધનુષની પરિક્રમા કરી છે. શુભ સમય જાણીને વિશ્વામિત્ર બાપજીને ખબર હતી કે હવે ધનુષ ભાંગવાનો સમય આવી ગયો છે. વિશ્વામિત્ર સમયે